100 કિલોમીટર ચાલ્યું હશે ને પછી વાદળ અથડાવા માંડ્યું. એટલું સાવ ઝીનકું પ્લેન, અંદર લેટ્રિન હોતું હોય તો એના મળે. અને મને તો એટલી બધી, મને પેલો પોસ્ટરની તકલીફ, એટલે મારે તો લેટ્રિનમાં બાથરૂમ જવા જોઈએ જ. અને એ પ્લેન અમે 2 જ જણા, હું અને પ્રભુસ્વામી 2 જ આમ 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 હાલે. હા, સ્ટીમર હાલે ને જેમ મારું આખું પ્લેન હાલે, ઘડીકમાં આમ જાય, ઘડીકમાં આમ જાય. અને જ્યાં ઘડીકમાં આમ જવા માંડ્યું, ઘડીકમાં આમ જવા માંડ્યું ને, તારે બધા ડ્યુટીમાંથી જે ભજન શરૂ કર્યું, તારે મને ખ્યાલ આવી ગયો દુનિયા પર કોઈ નાસ્તિક માણસ નહીં. ખરેખર દુનિયા ડ્યુટીમાંથી કાઢે. અને પછી બીજો ખ્યાલ મને તરત જ આવી ગયો કે ઊંડાણમાંથી ભજન કરવા માટે ભગવાને દેશકાર મૂકવા પડે જ. નહીં તો તમે તો ભગવાનના બાપ થઈને મારા બેટા ઘેર તમારા રોટલાનું ઠેકાણ ના હોય તો પગ પર પગ ચડીને મારા બેટા તમે બેસો. એટલે આ બંને પ્રસંગ એકી સાથે મને યાદ આવી ગયા. અને એક ધાર્યું 1.5 કલાક સુધી અમે આમથી આમ, હું ઘડીકમાં હું નીચે તો ઘડીકમાં પાયલોટ નીચે તો ઘડીકમાં હું છે. હવે સાવ નાનું પ્લેન, 19 પેસેન્જર, ગુજરાત, પેલું શું ગુજરાત નહીં નીકળ્યું હમણાં, એના જેવું. તે એટલા બધા ગભરાઈ ગયેલા, એટલા બધા, સૌની રીતે 2 જણા તો ઊભા થઈ અને અમે ઠાકોરજી લઈને બેઠા હતા, તે પ્લેનમાં પગે લાગી ગયા. મેં ભૂરિયા ઊભા થઈને પગે લાગી ગયા. મેં કહું ધન્યવાદ. મેં કહું ચાલો આના વાસ્તવિકતા કેવો છે, જાય ક્યાં. ફાંકી માવા ખાનને ખબર નથી કે અમે અમારા આત્માને મૃત્યુ તરફ, ભયંકર મૃત્યુ તરફ ધકેલી રહ્યા છે. અમારા પુણ્યને નિરંતર ખતમ કરી રહ્યા છે. અહીંયા રજોગુણ તમોગુણના લેયર જામતા જ રહેશે. વ્યસન મીન્સ ગંદો વ્યવહાર, ગંદી મૂડી. તમારા આત્માને વિશે તમે ભેગું જ કરો છો. બસ આજે સમજો, ગમે ત્યારે સમજો, થોડું સમજાવો છો. પછી શિકાગોનો લાઇટ દેખાઈ, અને જ્યાં શિકાગોની લાઇટ દેખાઈ, બાપરે બાપ, બધાને ધરપત થયું. એટલામાં થોડું વાવાઝોડું ઓછું થયું, એટલામાં વરી